ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં લઈને દોરી વાગવાની ઘટના ન બને તેની ખાતરી કરવા માટે હવે ઊંઝા એપીએમસી ખાતે ટુ વ્હીલરને સેફટી ગાર્ડ લગાવવાની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે। જિલ્લામાં આ પ્રકારની ઝુંબેશ વેગવંતી બની રહી છે। ઉત્તરાયણનો પર્વ ખાસ કરીને યુવાનો માટે ખૂબ લોકપ્રિય હોય છે અને મન મૂકીને પતંગ રસિયા તહેવારની મજા માણતા હોય છે। ખાસ ખતરનાક ચાઇનીઝ અને અન્ય ધારદાર દોરીને કારણે ટુ વ્હીલર લઈને નીકળેલા વાહન ચાલકો ગળાના ભાગે દોરી વાગવાથી મોતને ભેટતા હોય છે। આવું ના થાય એ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો આગળ આવ્યા છે। ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલના માર્ગદર્શનમાં ટુ વ્હીલરને સેફટી ગાર્ડ લગાડવાનું અભિયાન શરૂ કરાયું છે। ઉત્તરાયણમાં લોકો પતંગ ચગાવે એની કપાયેલી દોરીથી લોકોનું ગળું કપાય નહીં, ઈજા ન થાય એટલા માટે સ્કૂટર અને મોટર ચાલકોને આગળ સેફટી ગાર્ડ લગાવી તેમના જાનનું જોખમ નિવારવા માટે આજે અમે પ્રયાસ કર્યો છે અને જેટલા સ્કૂટર ચાલકો છે એની આગળ સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખ્યો છે। આનાથી કપાયેલી દોરીથી લોકોના જાનને નુકસાન ન થાય એ આશય રહેલો છે। સેફટી ગાર્ડ માટે એપીએમસીના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઈ સાહેબ એમના લોકોના જીવ બચાવવા માટે સેફટી ગાર્ડ ટુ વ્હીલર ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવે છે અને દરેક ગામના ખેડૂતો માટે એમને સેફટી ગાર્ડ પોતાના જીવ બચાવવા માટે સેફટી ગાર્ડનો ઉપયોગ કરે છે। લોકોના જીવ બચાવવા માટે નાના બાળકો જે ટુ વ્હીલર લઈને જાય છે એ લોકોનો ખાસ ધ્યાન એના માટે સેફટી ગાર્ડ લગાવે છે, એનો જીવ બચાવવા માટે આ સેફટી ગાર્ડ લગાવે છે।